પ્રેગ્નન્સીમાં મધરનું વજન કેટલું વધવું જોઈએ? પ્રેગ્નન્સી દરમિયાન મધરનું વજન ઓન એન એવરેજ 12 થી 15 કિલો જેટલું વધવું જોઈએ. આમાંથી પહેલા 3 મહિના દરમિયાન માતાનું વજન બહુ વધતું નથી, 0 થી 1 kg જેટલું જ વધે છે. પછી ચોથા મહિના પછી દર મહિને 2-2 કિલો વજન વધવું જોઈએ. હવે જો મધર પ્રેગ્નન્સી રાખતા પહેલા અંડરવેઇટ હોય, એટલે કે 40 થી 45 કિલો જેટલું વજન હોય, તો એમનું વજન 9 મહિના દરમિયાન 15 થી 17 કિલો જેટલું વધવું જોઈએ. જ્યારે મધર જો પ્રેગ્નન્સી રાખતા પહેલા ઓબેઝ હોય, એટલે કે વજન વધારે પડતું હોય, તો એમનું વજન 9 મહિના દરમિયાન 7 થી 9 કિલો જેટલું વધવું જોઈએ. જો પ્રેગ્નન્સી દરમિયાન વજન ઓછું વધે તો શું તકલીફો થઈ શકે? જો વજન જરૂર કરતાં ઓછું વધે તો પ્રીટર્મ બર્થ, એટલે કે અધૂરા મહિને ડિલિવરી થઈ શકે, બાળકનું વજન, બાળકનો વિકાસ ઓછો આવી શકે છે. અને જો જરૂર કરતાં વધારે વજન વધે મધરનું, તો મધરને બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ જેવી તકલીફો થઈ શકે છે તથા નોર્મલ ડિલિવરીની શક્યતા ઓછી થાય છે. આમ હેલ્ધી રેન્જમાં વજન વધવું ખૂબ ઉપયોગી છે.